जहाँ मेरे अपने सिवा कोई ना आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। आशुतोष महादेव भगवान भोलानाथना दर्शन करવાનો वारो આવે ત્યારે મન ક્યારે થાકતું પણ નથી ને ના પણ કરતું નથી। મિત્ર જીતુભાઈની સાથે આવી ગયા છે જકેશ્વર મહાદેવના મંદિરે। પ્રકૃતિ જાણે કે લીલી ચાદર ઓઢી અને જ્યાં કને બિરાજમાન હોય એવી સુંદર જગ્યામાં ભગવાન ભોળાનાથનું સાનિધ્ય। તુલસી જેવા અનેક વૃક્ષ છોડો, ઓમનું પણ ભીંત ચિત્ર અને ઊંચા ઘટાદાર વૃક્ષોની સાથે અહીં કને પક્ષીઓનો કલરવ પણ આનંદદાયી છે। તો ભગવાન ભોળાનાથના દર્શન કર્યા। યજ્ઞશાળા પણ અહીં કને આવેલી છે। પંખીડાઓ માટે અહીં કને માળાઓ પણ મૂકવામાં આવેલા છે। પંખી ઘર પણ અહીં કને બનાવેલું છે અને વિવિધ વૃક્ષોનો ઉછેર પણ અહીં કને કરવામાં આવે છે। તો ખરેખર નિજાનંદ માટે અને સ્વચિંતન માટે ખૂબ સુંદર જગ્યા છે। પાણીના કુંડામાં પડતો સૂર્યનો પ્રકાશ ખરેખર આબેહૂબ સુંદરતાનું દર્શન કરાવે છે। સાથે સાથે અનેક પુષ્પો આખા પરિસરને સુગંધિત કરે છે। તો આવા સુંદર મજાના ભગવાન ભોળાનાથના દર્શન કરી અને ધન્યતા અનુભવી। હર હર મહાદેવ, જય જય આશુતોષ મહાદેવ।